હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ગ્રીન રાઈસ. તો એના માટે મેં પાલકને એક બંચ પાલકને આવી રીતે મિક્સરમાં ક્રશ કરીને લઈ લીધી છે. અને વેજીટેબલ્સની અંદર બટેકા, ગાજર, વટાણા, તુવરના દાણા એ રીતે મેં લઈ લીધા છે. તમે તમારા કોઈપણ મનપસંદ શાકભાજી લઈ શકો છો. અને રાઈસને, બાસમતી રાઈસને આ રીતે ધોઈને લઈ લીધો છે. અને મસાલાની અંદર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, જરાક ગરમ મસાલો, મરચાંની પેસ્ટ અને આદુ લસણની પેસ્ટ લઈ લીધી છે. અને વઘાર માટે આપણે તજપાન, લવંગ, તજ, મોટી ઇલાયચી અને જીરું લઈ લીધા છે. કુકરમાં મેં તેલ અને ઘી બે મિક્સ ગરમ કરવા મૂકી દીધા છે. વઘાર માટેની આ બધી જ સામગ્રી આપણે અંદર નાખી દઈશું. વઘાર થઈ જાય એટલે બધા જ વેજીટેબલ્સ નાખી દઈશું. વેજીટેબલ્સ સતરાઈ જાય એટલે આપણે આ પાલકની પેસ્ટ અંદર નાખી દઈશું અને જરાક વાર થવા દઈશું. પાલક સતરાઈ જાય એટલે આપણે જે આ બધા મસાલા કાઢી રાખ્યા છે તે બધા અંદર નાખી દઈશું અને જરાક વાર થવા દઈશું. મસાલા થઈ જાય એટલે આજે બાસમતી રાઈસ આપણે ધોઈને રાખ્યો છે તે અંદર નાખી દઈશું. રાઈસ નાખ્યા પછી અહીંયા હું પાણી નાખી રહી છું. તો 2 વાટકી ચોખા લીધા હતા મેં, તો 4 વાટકી પાણી નાખ્યું છે. કુકરને બંધ કરીને આપણે 2 સીટી વગાડી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગ્રીન રાઈસ તૈયાર છે. આપણો પાલક રાઈસ તૈયાર છે.